दो बूंद जिंदगी की। बराबर याद આવ્યું કે આ પોલિયો છે એ જો એને પોલિયોની બીમારી લાગુ પડે તો લોકો છે એ વિકલાંગ થઈ જાય, અપંગ થઈ જાય છે। એના માટે पोलियो दवा पीवड़ावी पड़े। इस सच्ची घटना में पोलियो विकलांग बालिका रेशमा अपनी सूझबूझ और साहस से काम लेती है। उसकी शारीरिक कमी उसके इरादों में कभी बाधा नहीं बनी। वह जिंदा दिली एवं परिश्रम से अपना जीवन कैसे जी रही है, इसका निरूपण इस घटना में किया गया है। હવે શબ્દ આવ્યો જિંદા દિલ, એટલે કે ખુશ મિજાજ। પરિસ્થિતિ પોતે અપંગ થઈ ગઈ છે છોકરી રેશમા નામની, છતાં પણ હિંમત હાર્યા વગર ખુશી ખુશી પોતાનું જીવન પસાર કરે છે કે રેશમાની અપંગતા છે તેના ધ્યેય માટે ક્યારેય નડતરરૂપ બની નથી અને આજે પણ એટલી જ જિંદાદિલી અને મહેનતથી પોતાનું જીવન જીવી રહી છે। તેની દરેક સવાર છે નવી સવાર બને છે। પાઠનું નામ જ છે સુબહ। દરેક વહેલી સવાર પડે એટલે કે એના માટે તો નવી સવાર બની રહે છે અને દરરોજ પાછી વહેલી સવારે સવાર પડે એટલે પોતાના કામની અંદર એ જોતરાઈ જાય છે, એટલે કે એનું ધ્યેય છે એ નક્કી છે। દરરોજ સવારે એ પોતાના કાર્યમાં નવા ધ્યેયથી જોડાઈ જાય છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આ પાઠની વિસ્તૃત રીતે આપણે સમજૂતી જોઈએ। તમે બધા પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપો, પાના નંબર 37। જરૂરી લાગે ત્યાં અંડરલાઈન करता जाजो। ओके बाळको। सुबह सुबह रेशमा ने देखा कि घर के सभी लोग सफाई में व्यस्त है। सुबह सुबह એટલે વહેલી વહેલી સવારમાં રેશમાએ જોયું કે ઘરના બધા જ લોકો છે એ સાફ સફાઈમાં વ્યસ્ત છે, બિઝી છે। બરાબર, કામમાં લાગેલા છે બધા જ લોકો ઘરના। કોઈ સામાન झाड़ रहा है तो कोई मकड़ी के झाले उतार रहा है। सामान झाड़ रहा है कोई तो શું, કોઈ સામાન હોય એને ઝાડ રહા એટલે કોઈ સામાન ઝાપટી રહ્યું છે, તો કોઈ મકડી કે ઝાલે ઉતાર રહા હે। મકડી એટલે શું ખબર છે? મકડી એટલે કે કરોડિયો। તો કોઈ સામાન છે આમ ઝાપટ ઝૂપટ કરીએ ને આપણે, એ સામાનને કોઈ ઝાપટી રહ્યું છે, તો કોઈ કરોડિયાના ઝાડા છે એ દૂર કરી રહ્યું છે, ઉતારી રહ્યું છે। રેશમાને સોચા જરૂર આજ કોઈ ખાસ બાત હૈ। રેશમાએ વિચાર્યું કે આજે કંઈક નક્કી કંઈક ખાસ વાત છે, ચોક્કસ આજે કંઈક ખાસ વાત છે। પછી શું છે આગળ જુઓ। माँ आज कोई खास बात है, सब इतनी सुबह उठकर घर की सफाई में जुटे हैं। रेशमा ने उत्सुकता से पूछा। રેશમા છે એ એના મમ્મીને પૂછે છે કે માં આજે કાંઈ ખાસ વાત છે? સબ ઇતની સુબહ ઉઠકર ઘર કી સફાઈ મેં જૂટે હે। જૂટે હે એટલે કે સફાઈમાં લાગી ગયા છે। તો બધા વહેલા ઉઠીને ઘરની સાફ સફાઈમાં લાગી ગયા છે। રેશમાને ઉત્સુકતા સે પૂછા, શબ્દ આવ્યો ઉત્સુકતા એટલે કે તીવ્ર ઈચ્છા, કંઈક જાણવાની છે એને ખૂબ જ ઉત્સુકતા હતી, તીવ્ર ઈચ્છા હતી કે આજે વળી એવી શું નવીન વાત છે કે બધા વહેલી સવારમાં ઉઠીને આ ઘરની સાફ સફાઈમાં લાગી ગયા છે। એટલે કે આ વસ્તુ જાણવાની એને ખૂબ જ ઈચ્છા હતી, તીવ્ર ઈચ્છા હતી। એટલે ઉત્સુક થઈને બોલી કે મમ્મી આજે કંઈ ખાસ વાત છે કે બધા વહેલા ઉઠીને ઘરની સાફ સફાઈમાં લાગી ગયા છે। माँ શું જવાબ આપે છે જુઓ। हाँ बिटिया रानी, त्योहार के दिन है, भूल गई क्या? શું કહે છે? હા બિટિયા રાની, કે હા બેટા તહેવારના દિવસો છે, ભૂલ ગઈ ક્યાં એટલે કે ભૂલી ગઈ કે શું? पहले से ही साफ सफाई हो जाए तो अच्छी तरह त्योहार का आनंद ले पाएंगे। माँ ने प्यार से रेशमा के गाल को सहलाते हुए कहा। શું કહે છે મમ્મી
કે તું ભૂલી ગઈ લાગે છે કે તહેવારના દિવસો છે. પહેલાંથી સાફ સફાઈ થઈ જાય તો તહેવારોનો આનંદ છે આપણે સારી રીતે માણી શકીએ. પછી આગળ, માને પ્યાર સે રેશમા કે ગાલ કો સહલાતે હુએ કહા. સહલાતે એટલે શું? કે માએ છે ને પ્રેમથી રેશમાના ગાલ ઉપર હાથ ફેરવીને કહ્યું કે તહેવારના દિવસો છે એટલે સાફ સફાઈ થઈ જાય વહેલા તો આપણે આ તહેવારોનો આનંદ છે એ સારી રીતે માણી શકીએ, ઉજવી શકીએ. ઓહ, मैं तो एकदम भुलक्कड़ हो गई हूँ, पर माँ आपने मुझे तो कोई काम सौंपा ही नहीं, मैं क्या करूँ बताओ माँ. શું કહે છે રેશમા? અરે હું તો સાવ ભૂલકણી થઈ ગઈ છું. શબ્દ આવ્યો ભૂલક્કડ. ભૂલક્કડ એટલે કે ભૂલકણી. રેશમાને યાદ જ નહોતું એટલે એમ કે હું તો સાવ ભૂલકણી થઈ ગઈ છું. પર માં આપને મુझे કોઈ કામ તો સોંપા ही નહીં. કે માં તમે મને કાંઈ કોઈ કામ તો સોંપ્યું જ નહીં. મેં ક્યાં કરું બતાવો માં. બોલ મમ્મી હું શું કરું? બધા કામમાં વ્યસ્ત હતા એટલે રેશમા પણ પોતાની મમ્મીને કહે છે કે હું તો હાવ ભૂલી જ ગઈ હતી, તમે મને કાંઈ કામ સોંપ્યું જ નહીં. હવે તમે બોલો કે હું શું કામ કરું, બરાબર? रेशमा ने रुआ से स्वर में कहा, मदद तो मैं जरूर लूँगी, मैंने तुम्हारे लिए कई काम सौंप रखे हैं, नहा धोकर नाश्ता कर लो फिर बताऊंगी. कहते कहते माँ ने रेशमा को उसकी पहिए वाली कुर्सी पर बिठा दिया. माँ શું કહે છે એમને જો કે સારું ચાલ. રેશમાને રૂઆસે સ્વર મેં પહેલાં તો કહી દીધું કે તમે મને પણ કાંઈક કામ સોંપો, હું તમારું કામ હું શું કામ કરું? તો માં શું કહે છે કે સારું ચાલ, પહેલાં તું નहा ધોકર તૈયાર હો જા, બરાબર? નहा ધોકર તૈયાર હો જા ફિર મેં બતાઉંગી બહુ સે કામ હે. એટલે તું પહેલાં નાહી ધોઈ અને તૈયાર થઈ જા, પછી હું તને કહીશ કે શું કામ તને સોંપું, કારણ કે ઘણા બધા કામ છે અને હું પણ તારી મદદ લેવા માગું છું, એવું માએ કહ્યું. પછી આગળ જો, અને આવું કહેતા કહેતા कहते कहते माँ ने रेशमा को उसकी पहिए वाली कुर्सी पर बिठा दिया. रेशमा ने अपनी पहिए वाली कुर्सी को धीरे धीरे धकेला और अपनी दैनिक कार्यों में लग गई. રેશમાની માએ મમતા ભર્યા અવાજે કહ્યું કે મદદ તો હું તારી જરૂર લઈશ બેટા, કે મેં તારા માટે ઘણા જ કામો વિચારી રાખ્યા છે. કંઈ કામ સોંપ રખે હે, તું પહેલાં નાહી ધોઈને નાસ્તો કરી લે. હવે શું કહે છે કે તું પહેલાં નાસ્તો કરી લે પછી હું તને કહીશ. આમ કહીને રેશમાને એના મમ્મીએ છે ને પૈડાવાળી ખુરશી વ્હીલચેરની અંદર બેસાડી દીધી અને રેશમા તેની પૈડાવાળી ખુરશી છે એ ધીરે ધીરે ધકેલતી ધકેલતી પોતાના રોજિંદા કામની અંદર લાગી ગઈ. ધીરે ધીરે ધકેલા और अपने दैनिक कार्यों में लग गई. વ્હીલચેરની ઉપર આ પૈડાવાળી ખુરશી છે એની અંદર બેઠી અને એ પોતાના દૈનિક કાર્યોની અંદર રોજિંદા રોજબરોજના જે કામો હોય એમાં રેશમા છે એ લાગી ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ કે આ રેશમાને આ પોલિયાની બીમારી કેવી રીતના થઈ તેની વાત કરવામાં આવી છે कि रेशमा जब 5 साल की थी तभी से उसके दोनों पैर काम नहीं करते थे. રેશમા છે એ 5 વર્ષની હતી ત્યારે તેના બંને પગ છે એ કામ કરતા બંધ થઈ ગયા હતા. दोनों पैर काम नहीं करते थे. 5 વર્ષની હતી ત્યારે उसे बहुत तेज बुखार हुआ और घुटनों के नीचे दोनों पांव एकदम बेजान हो गए. बुखार એટલે તાવ. શું કહે છે કે તેને ખૂબ જ તાવ આવ્યો અને ઘૂંટણો એટલે શું? ઘૂંટણથી નીચેના બંને પગ છે
એ કામ કરતા સાવ બંધ થઈ ગયા. બેજાન એટલે શું? નિર્જીવ, જેની અંદર કોઈ જાન હોય નહીં, બેજાન. તો અહીંયા શું કહે છે કે એ 5 વર્ષની હતી ત્યારે તેને ખૂબ જ તાવ આવ્યો હતો એક વખત, અને એની ઘૂંટણથી, એના ગોઠણથી નીચેના બંને પગ છે એ કામ કરતા સાવ બંધ થઈ ગયા. અને પછી શું કહે છે? पाँव एकदम बहुत इलाज करवाया पर रेशमा के पाँव में जान नहीं आई. ઘણા બધા એને ઈલાજ કરવામાં આવ્યો, ડૉક્ટરોને દેખાડવામાં આવ્યું, પણ છતાં પણ આ રેશમાના પગ છે તે સાજા થયા નહીં. ઉસે પોલિયો હો ગયા થા, તેને પોલિયો થઈ ગયો હતો. રેશમા બહુ હિંમત વાલી લડકી થી કે રેશમા છે ખૂબ જ હિંમતવાળી, દ્રઢ मनोबल છોકરી હતી. शुरू में उसे जरूर दूसरों की सहायता लेनी पड़ी. એટલે કે શરૂમાં જ્યારે એ નાની હતી અને આ પોલિયોનો રોગ એમને થઈ ગયો, બીમારી થઈ ગઈ, તો એને વ્હીલચેર ઉપર કાયમ માટે બેસવાનો વારો આવ્યો, કારણ કે એના પગ છે તો સાવ નિશ્ચિત થઈ ગયા, બેજાન થઈ ગયા. તો છતાં પણ આ રેશમા છે ખૂબ જ હિંમતવાળી છોકરી હતી. શરૂમાં છે એ બીજા લોકોનો એ સહારો એને લેવો પડતો હતો. કાંઈ પણ એને કામની કોઈ વસ્તુની જરૂર હોય તો એને બીજાની મદદની જરૂર પડતી. પરંતુ अब 11 साल की उम्र में वह अपने सारे काम स्वयं करती है. પરંતુ હવે 11 વર્ષની ઉંમરે તે પોતાના બધા જ કામ જાતે કરે છે. સ્વયં એટલે કે જાતે. 11 સાલ એટલે કે હવે પહેલાં 5 વર્ષની હતી ત્યારે એને પોલિયો થયો હતો. શરૂમાં એને તકલીફ પડી, બીજાની મદદની એને જરૂર પડતી, પણ હવે એ 11 વર્ષની થઈ ચૂકી છે અને હવે એ પોતાના બધા જ કામ જાતે કરવા લાગી છે. वह अपने परिवार पर अपने काम के लिए निर्भर नहीं रहना चाहती. નિર્ભર એટલે હું? આધાર. કે તે પોતાના કામ માટે પોતાના પરિવાર પર આધાર રાખવા માગતી નથી. પોતાને કાંઈક જોતું હોય, કાંઈક કામ હોય તો એનો પરિવાર કાયમ માટે એની મદદ જ કરે, એની હારોહાર જ રહે. તો એવું એ કોઈના પર, પોતાના કામ માટે કોઈના પર આધાર રાખવા માગતી નથી. પોતાનું કામ સ્વયં જાતે જ કરવા માગે છે. परिवार के सभी सदस्य, पिताजी, छोटा भाई गोलू, दादी जी, दादाजी, सभी उसे बहुत प्यार करते हैं. वह सबकी आंखों का तारा है. પરિવારની અંદર સદસ્ય એટલે કે સભ્યો, તો શું છે કે પરિવારના બધા સભ્યો એટલે કોણ છે કે નાનો ભાઈ ગોલુ, પછી દાદા, દાદી, પિતાજી, માં, બધા તેને ખૂબ જ પ્રેમ કરે છે. વહ સબકી આંખો કા તારા હૈ. હવે એનો મતલબ હું આંખો કા તારા એટલે કે ખૂબ જ લાડકી છે, બધાને ખૂબ જ વહાલી છે, તો તે બધાની ખૂબ જ પ્રિય છે, બધા તેને ખૂબ જ પ્રેમ કરે છે. હવે આગળ જોઈએ મિત્રો પાઠની અંદર પેજ નંબર 38માં બીજો ફકરો. માને રસોઈ ઘર में सारे बर्तन, डिब्बे, बोतलें नीचे उतार कर साफ कर दिए. उन्होंने रेशमा को आवाज़ दी, रेशु, अगर तुमने नाश्ता कर लिया हो तो काम में मेरा हाथ बटाओ. બર્તન એટલે શું? જો અહીં શબ્દ આવ્યો બર્તન એટલે કે વાસણ, બરાબર. ડિબ્બા એટલે કે ડબ્બા, બોતલે એટલે કે બોટલો. તો માએ શું કર્યું કે રસોઈ ઘર એટલે કે રસોડાની અંદર, કિચનની અંદર મમ્મીએ રસોઈ ઘરના બધા વાસણો, ડબ્બા
બાટલીઓ આ બધું નીચે ઉતારી અને સાફ કરી દીધા. અને ત્યાર પછી ઉन्होंने રેશમા કો આવાજ દી. રેશમાને બોલાવવા માટે મમ્મીએ આવાજ દી એટલે કે બૂમ પાડી કે રેશુ અગર तुमने नाश्ता कर लिया हो तो काम में मेरा हाथ बटाओ. રેશમા છે એને લાડથી રેશુ કહીને માં બોલાવે કે રેશુ જો તે નાસ્તો કરી લીધો હોય તો હવે તું મને કામમાં મદદ કર. કામ મેં મેરા હાથ બટાવો. હાથ બટાવો એટલે હું મદદ કરવી કે હવે તું મને કામમાં મદદ કર જો તે નાસ્તો કરી લીધો હોય તો. રેશમા શું જવાબ આપીશ કે હા માં मैंने नाश्ता कर लिया. दूध का मेवे वाला दलिया बहुत अच्छा बना है. माँ मैं हाथ धोकर अभी आती हूँ. શું જવાબ આપે છે રેશમા કે હા મમ્મી, હા માં, મેં નાસ્તો કરી લીધો છે. દૂધ કા મેવે વાલા દલિયા એટલે કે દૂધનો માવા વાળો દલિયા. દલિયા એટલે કે ફાડા, આપણે જેને થૂલી કહેવામાં આવે. તો આ માવાવાળો દૂધના માવાવાળો દલિયા છે, થૂલી છે, એ ખૂબ જ સરસ બન્યો છે. એના વખાણ કરે છે નાસ્તો કર્યો એનો. તો માં મેં હાથ ધોકર અભી આતી હું કે આ નાસ્તો કરી લીધો છે અને આ નાસ્તો પણ ખૂબ જ સરસ બન્યો છે. હું હાથ ધોઈને હમણાં આવું છું. ત્યાર પછી રેશમા આપની કુર્સી કો ધકેલતે હુએ રસોઈ ઘર મેં પહોંચી. વ્હીલચેર ઉપર બેઠી છે તો રેશમા છે તેની ખુરશીને ધકેલતી ધકેલતી રસોઈ ઘરમાં પહોંચે છે. रेशमा माँ को बर्तन डिब्बों पर लेबल लगा लगा कर पकड़ाती गई और माँ उन्हें व्यवस्थित ढंग से सजाती गई. रसोई घर फिर से चमचमाने लगा. શું કરે છે કે રેશમા માં કો બર્તન ડિબ્બો પર લેબલ એટલે કે એક ચિઠ્ઠી લગાડે, લેબલ લગાડીએ કે આની અંદર દાળ છે, આની અંદર ચોખા છે, આની અંદર મસાલો છે. એટલે બધા ડબ્બા ને બધી બોટલો જે કાંઈ હોય એ ખોલી ખોલીને જોવું ન પડે. એની અંદર ખબર હોય લેબલ ઉપરથી કે આની અંદર આ વસ્તુ ભરવામાં આવેલી છે. એટલે કોઈ પણ વ્યક્તિને ગોતવામાં સરળતા પડે. બરાબર? તો રેશમા છે એ શું મદદ કરવા લાગી કે રેશમા છે વાસણો અને ડબ્બા પર લેબલ લગાવીને મમ્મીને આપવા લાગી. ને મમ્મી તેને વ્યવસ્થિત મૂકવા લાગી. વ્યવસ્થિત ઢંગ સે સજાતી ગઈ એટલે કે વ્યવસ્થિત રીતે મૂકવા લાગી, ગોઠવવા લાગી. રસોઈ ઘર ફી સે ચમચમાને લગા એટલે કે આ રસોડું છે ફરીથી ચમકવા લાગ્યું. તહેવારના દિવસો છે એ એટલે સાફ સફાઈ થવા લાગી છે ઘરની અંદર. આપણે પણ કોઈ પણ તહેવાર આવ્યો હોય તો કેવી સાફ સફાઈ કરીએ, બધું ચોખ્ખું ચણક કરી નાખીએ નહીં. તો અહીંયા પણ છે એ રેશમાના મમ્મીએ છે એ રસોડું એકદમ ક્લિયર કટ કરી નાખ્યું, ચમકવા લાગ્યું. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધીનો પાઠ આપણે જોઈએ. રસોઈ ઘર ફિર સે ચમચમાને લગા, ત્યાં સુધી આપણે આજે પાઠ જોયો. આગળનો પાઠ છે એ આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોશું. બરાબર? આટલો પાઠ સમજાઈ ગયો ને? તેમ છતાં પણ અહીં આપેલા શબ્દાર્થ છે એ 1-2 વાર વાંચી જવા. પાઠ છે એ જેટલો ચાલ્યો છે એટલો નહીં, પણ પૂરેપૂરો પાઠ છે એ તમારે વાંચી લેવાનો. એટલે અત્યારથી જો તમે અંડરલાઈન કરી લીધી હોય તો તમને ખ્યાલ આવે કે જ્યારે પાછો આવતો વિડીયો લેક્ચર આવે ત્યારે આ પાઠ છે વ્યવસ્થિત રીતના સમજાઈ જાય. બરાબર છે ને? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આજનું હોમવર્ક. હવે વિદ્યાર્થી મિત્રો, આજનું હોમવર્ક તમે પહેલાં સમજી લો કે પાઠ પૂરો થાય પેજ નંબર 39 ત્યાં પાઠ પૂરો થાય એટલે શબ્દાર્થ આપેલા છે, જુઓ સ્ક્રીનની અંદર. તો આ બધા શબ્દાર્થ છે એ રફ નોટની અંદર એકવાર લખી અને પાકા કરી નાખવાના. બરાબર? જેથી કરીને આગળનો પાઠ આપણે બાકી છે એ સમજવામાં પણ તમને સરળતા પડે. બીજું હોમવર્ક એ કે જો અહીં અભ્યાસ લખેલું છે,
ત્યાં એક પ્રશ્ન આપેલો છે, જુઓ। उदाहरण के अनुसार निम्नलिखित शब्दों का वाक्य में प्रयोग कीजिए। एक उदाहरण आप्યું છે, मंडराना। आकाश में काले काले बादल मंडराने लगे। बराबर, एक शब्द आपेलो છે, તેના ઉપરથી વાક્ય બનાવેલું છે। તો તેના ઉપરથી ત્યાં નીચે 5 શબ્દો આપ્યા છે, બાધા, ઉત્સુકતા, દ્રઢતા, બુજુર્ગ અને વ્યસ્ત। અમુક શબ્દના અર્થ તો શબ્દાર્થની અંદર, ઉપર શબ્દાર્થ મેં કીધા ને, તેમાં જ એના અર્થ આપેલા છે। છતાં પણ હું અર્થ ફરીવાર બોલી જાઉં છું મિત્રો, કે બાધા એટલે શું? બાધા એટલે કે રૂકાવટ, મુશ્કેલી। બરાબર, બાધા એટલે કે રૂકાવટ। પછી બીજો શબ્દ છે ઉત્સુકતા। ઉત્સુકતા એટલે કે તીવ્ર ઈચ્છા। પછી દ્રઢતા। દ્રઢતા એટલે કે મજબૂતી। દ્રઢ મનોબળવાળું એટલે કે મજબૂતી। દ્રઢતા એટલે કે મજબૂતી। પછી બુજુર્ગ। બુજુર્ગ એટલે કે ઘરના વડીલ હોય ને, તેને બુજુર્ગ કહેવામાં આવે। એટલે હિન્દીમાં કહેવું હોય તો ઘર કે બડે બૂઢે લોગ, તેને બુજુર્ગ કહેવામાં આવે। આપણા દાદા દાદી જે હોય, વડીલો હોય, એને બુજુર્ગ કહેવામાં આવે। પછી વ્યસ્ત। વ્યસ્ત શબ્દ એટલે કે કામ મેં લગા હુઆ, અંગ્રેજીની અંદર કેવું હોય તો બિઝી। તો આ 5 જે શબ્દો છે એ શબ્દાર્થમાં અમુક શબ્દો પણ આવ્યા, છતાં પણ મેં એના અર્થ પણ બોલ્યા। તો તમારે શું કરવાનું કે આ 5 શબ્દ તમને પાઠ વાંચશો તો પાઠની અંદરથી આ શબ્દવાળા એક વાક્ય તમારે ગોતવાના, બાધાવાળું, ઉત્સુકતાવાળું। તો આ બધાનો તમારે એક વાક્ય બનાવવાનું છે। તો આ પાઠની અંદરથી આ શબ્દ ઉપરથી તમને એક વાક્ય આરામથી મળી જશે, તમે ગોતજો। બરાબર, દાખલા તરીકે ઉત્સુકતા છે, તો આપણે પાઠની શરૂઆતમાં ઉત્સુકતા શબ્દ ક્યાં આવ્યો તો જુઓ, હું તમને કહું છું કે પેજ નંબર 1 સેકન્ડ હો, રેસમાં ઉત્સુકતા સે બોલી। યાદ આવ્યું કે કારણ કે એને પણ કંઈક કામ કરવું હતું, તો એ શું કહે છે, જો પાઠની શરૂઆતમાં હું તમને દેખાડું ક્યાં છે। જો મિત્રો આગળ, રેશમા ને ઉત્સુકતા સે પૂછા। જો પાઠની અંદર ઉત્સુકતા શબ્દ આવ્યું કે બધા જ કામની અંદર વ્યસ્ત હતા, તો રેશમા પણ ઉત્સુકતાથી બોલી। તીવ્ર ઈચ્છા હતી એને જાણવાની કે બધા લોકો આ સવારમાં વહેલા ઉઠીને કેમ સાફ સફાઈમાં લાગી ગયા છે। તો રેશમાને ઉત્સુકતા સે પૂછા, થઈ ગયું ઉત્સુકતા ઉપરથી વાક્ય। એવી રીતના બાધા, દ્રઢતા, બુજુર્ગ અને વ્યસ્ત, આ પાઠમાંથી તમને આ શબ્દ ઉપરથી વાક્યો મળી રહેશે। પ્રયત્ન કરજો।